તો ચલો ચાલુ કરીએ આજનો લેક્ચર. તો લાસ્ટ લેક્ચરમાં તમે જોયું હતું કે આપણે જે એસટીઆઈનું 2018-19નું પેપર હતું એમાં મેથ્સ અને રિઝનિંગવાળા જેટલા પણ ક્વેશ્ચન્સ છે એના પીવાયક્યુ જોતા હતા. તો લગભગ એમાં ને એમાં પહેલા ભાગમાં આપણે 8 થી 10 જેવા ક્વેશ્ચન જોઈ કાઢ્યા હતા. અને છેલ્લો જે ક્વેશ્ચન હતો એ લગભગ મારા ખ્યાલથી કોઈ કેલેન્ડરનો ક્વેશ્ચન જ હતો. આ ક્વેશ્ચન છેલ્લો હતો અને આ ક્વેશ્ચન પછી હવે આગળના જેટલા પણ ક્વેશ્ચન્સ હતા એ આજે આપણે જોઈશું. તો ચલો એના પછી વાળા ક્વેશ્ચનમાં આપણે વાત કરીએ. તો આ પહેલો જ ક્વેશ્ચન અને આ પહેલો ક્વેશ્ચન છે ઘનફળનું. ઘનફળવાળું જે ચેપ્ટર છે એ સૌથી ઇઝી ચેપ્ટર હોય છે, પણ આમાં ખાલી એક પ્રોબ્લેમ છે કે તમારે ઘણા બધા ઇક્વેશન યાદ રાખવા પડશે. હવે તમને જો ઇક્વેશન યાદ નહીં હોય તો પછી આ ચેપ્ટર તમારા માટે હાર્ડ, અને જો ઇક્વેશન યાદ હશે તો આ ચેપ્ટરથી ઇઝી ચેપ્ટર બીજું કોઈ છે જ નહીં. કેમ કે આમાં કોઈ લોજિક, આમાં કોઈ ટ્રીક નહીં આવે. આમાં ખાલી કિંમત મૂકો અને જવાબ લાવો. તો દાખલામાં તમને જે પણ વસ્તુ કીધી છે એ પહેલાં આપણે વાંચીએ. તમને એવું કીધું છે કે 12 સેન્ટીમીટર વ્યાસના ધાતુના નક્કર દડાને પીગાળી તેટલો જ વ્યાસ ધરાવતો નક્કર નળાકાર બનાવવામાં આવે. તો પછી તમને દાખલામાં જે પણ શેપ આપેલા હોય એ શેપનું ઇક્વેશન તમને ખાલી ખબર હોવી જોઈએ. તમને આપેલો છે નક્કર દડો. નક્કર દડો એટલે આપણે એવું સમજી શકીએ કે એક ગોળો હશે અને પછી નક્કર નળાકાર, તો આમાં તો લખીને આપેલું જ છે કે એક પ્રકારનો નળાકાર છે. હવે આ ગોળામાં જેટલું પણ મટીરિયલ હતું, ગોળામાં જેટલો પણ જથ્થો હતો એ બધો જથ્થો પીગાળીને આપણે નળાકાર બનાવવાનું છે. તો સિમ્પલ એવું કહી શકાય કે ગોળા પાસે જેટલું ઘનફળ હતું, જેટલો જથ્થો હતો એટલો જ જથ્થો આ નળાકારમાં પણ આવશે. તો જ્યારે પણ એક ઓબ્જેક્ટમાંથી બીજો ઓબ્જેક્ટ બનાવવાનો હોય ત્યારે હંમેશા એ બંનેના ઘનફળ ઇક્વલ કરવા પડે. એટલે ટૂંકમાં તમારે લખવું પડશે ગોળાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ નળાકારનું ઘનફળ. તમને જે પોઈન્ટ આપેલા હોય એ પોઈન્ટના ખાલી ઇક્વેશન લખી નાખો, કિંમત મૂકી દો, આન્સર આવી જશે. ગોળાના ઘનફળનું ઇક્વેશન શું થશે? 4/3 પાઈ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ નળાકારનું ઘનફળ શું થશે? પાઈ આર સ્ક્વેર એચ. હવે આમાંથી કિંમત કોની કોની સમાન છે જોઈ લો. તમને એવું કીધું છે કે 12 સેન્ટીમીટર વ્યાસ છે. તો જો ડાયામીટર 12 સેન્ટીમીટર હોય તો પછી ત્રિજ્યા કેટલી થશે? તો ત્રિજ્યા તો વ્યાસ કરતાં અડધી હોય છે, એટલે 6 સેન્ટીમીટર ત્રિજ્યા થશે. તો આ 6 સેન્ટીમીટર ત્રિજ્યા એ ગોળામાં પણ છે અને સેમ ટુ સેમ 6 સેન્ટીમીટર ત્રિજ્યા એ નળાકારમાં પણ છે. કેમ કે દાખલામાં તમને લખીને જ આપેલું છે કે તેટલો જ વ્યાસ ધરાવતો નક્કર નળાકાર. એટલે એ સમજો પાઈની કિંમત બંનેમાં સેમ. ખતમ. રેડિયસ બંનેમાં સેમ હશે, પણ અહીંયા રેડિયસ 2 વખત છે, અહીંયા રેડિયસ 3 વખત છે. તો કેન્સલ કરી કાઢીશ તો અહીંયા હજુ એક વખત રેડિયસ એટલે કે ત્રિજ્યા વધશે. ટૂંકમાં છેલ્લે વધ્યું શું? 4/3 આર ઇઝ ઇક્વલ ટુ એચ. આટલું જ વધ્યું ઇક્વેશનમાં. કિંમત મૂકી દો, એચ તમને મળી જશે. 4/3 એઝ ઇટ ઇઝ. રેડિયસ તમને કેટલી આપેલી છે? રેડિયસ તમને આપેલી છે 6 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ એચ તમારે શોધવાના. તો 3 દુ 6, 4 દુ 8. આ થઈ ગયો તમારો આન્સર, 8 સેન્ટીમીટર. ડન. એટલે આના કરતાં ઇઝી ચેપ્ટર બીજું કોઈ નથી. બસ ખાલી પોઈન્ટ એટલો છે કે જે પણ શેપ, જે પણ ઓબ્જેક્ટ તમને આપેલા હોય એનું ઇક્વેશન તમને યાદ હોવું જોઈએ. પછી એ નળાકાર હોય, ગોળો હોય, અથવા તો પછી સમઘન હોય કે લંબઘન હોય. તો જો તમને ઇક્વેશન યાદ ના હોય તો એવું હોય તો ફટાફટ ઇક્વેશન લખી નાખો ઘનફળના. કે ઘનફળ શોધવા માટે જો તમને સૌથી પહેલાં આપેલું હોય સમઘન, તો સમઘનનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ એલ ક્યુબ. એના પછી લંબઘનનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ એલ બી એચ. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. એના પછી માન લો કે તમને આપેલું છે નળાકાર, તો નળાકારનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર એચ. પછી પોસિબલ છે કે તમને દાખલામાં શંકુ આપેલું હોય, તો શંકુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ગોળાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ આર ક્યુબ. અને અર્ધગોળાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ
2/3 પાઈ આર ક્યુબ. હવે આ તો ખાલી ઘનફળના ઇક્વેશન છે. આવા સેમ ટુ સેમ ઇક્વેશન પછી બીજા જે બનશે એ હશે પૃષ્ઠફળના. તો પછી કોઈ દાખલો જો આગળ પૃષ્ઠફળવાળો દેખાઈ જાય, ક્ષેત્રફળવાળો દેખાઈ જાય, તો પછી એના પણ ઇક્વેશન આપણે લખી નાખશું. પણ ઇન શોર્ટ આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય કે એક ઓબ્જેક્ટમાંથી બીજો ઓબ્જેક્ટ બનાવવાનો હોય. માટલામાં એક પાણી ભરેલું હોય અને માટલામાં ભરેલું પાણી આપણે બોટલમાં ઠાલવવું હોય, તો સેમ ટુ સેમ આવા ટાઈપના ક્વેશ્ચન બનશે. બસ ખાલી તમને શેપની ઓળખ હોવી જોઈએ કે માટલું હશે વર્તુળાકાર એટલે કે ગોળો અને જે બોટલ હશે એ નળાકાર હશે. ચલો જઈએ આગળના ક્વેશ્ચન તરફ. સંભાવના કરીને એક ચેપ્ટર છે, એમાંથી આ ક્વેશ્ચન પૂછેલો છે કે 3 નિષ્પક્ષ સિક્કાઓ એક સાથે ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછા 2 કાંટા મળવાની સંભાવના કેટલી? ચલો બેઝિકથી પણ કરીએ અને ટ્રિકથી પણ જોઈએ. તમને એવું કીધું છે કે 3 નિષ્પક્ષ સિક્કાઓ છે. જો 3 સિક્કા હશે તો કુલ પરિણામની સંખ્યા કેટલી મળશે? કુલ પરિણામ તમને મળશે 2⁵ એટલે કે 8. અને 8 8 પરિણામ કયા હશે? સૌથી પહેલા આપણે લખી નાખીએ કે 3 3 માં H, એના પછી HTH, એના પછી HHT અને છેલ્લે આપણે લખી નાખીએ HTT. એ જ પ્રમાણે ટી વાળા પરિણામ લખીએ તો TTT, એના પછી THT, એના પછી TTH અને છેલ્લે હશે THH. એટલે આટલા ટોટલ 8 પરિણામ આપણને 3 સિક્કા ઉછાળીએ તો મળે છે. દાખલામાં તમને કીધું ઓછામાં ઓછા 2 કાંટા. હવે ઓછામાં ઓછા 2 કાંટાનો મતલબ શું? ઓછામાં ઓછા 2 કાંટાનો મતલબ થાય કે 2 હોય તો ચાલશે, 2 થી વધુ હોય તો પણ ચાલશે, પણ ક્યારે પણ 2 થી ઓછા ન હોવા જોઈએ. એટલે આનો મતલબ થાય મિનિમમ 2, ઓછામાં ઓછા 2. તો ઓછામાં ઓછા 2 કાંટા કઈ જગ્યાએ છે? જો ઓછામાં ઓછા 2 કાંટા એક તો અહીંયા છે, પછી એક અહીંયા છે અને એક અહીંયા છે. એટલે ટોટલ આપણને 3 તો મળી ગયા, જેમાં ઓછામાં ઓછા 2 હોય. પણ મેં તમને કીધું એ પ્રમાણે કે 2 હોય તો પણ ચાલે, 3 હોય તો પણ ચાલે, ખાલી 2 થી ઓછા હોવા જોઈએ નહીં. તો પરિણામ કેટલા મળ્યા? 4. ટોટલ કેટલામાંથી? 8માંથી. આન્સર શું થશે? 1/2. ડન. અને જો આ પ્રમાણે બેઝિકથી ન કરવું હોય તો કદાચ તમે બુક્સમાં અથવા તો ક્લાસમાં ટ્રિક્સ ભણ્યા હશો કે 3 સિક્કા હોય તો એના માટે તમારે આ પ્રમાણે લાઈન યાદ રાખવી પડે. 1 3 3 1, 0 1 2 અને 3. ઘાતમાં તમારે શું જોવાનું? ઘાતમાં તમારે જોવાનું તમને જે વસ્તુ પૂછી છે એ, અને આધારમાં તમારે જોવાનું કે કેટલી સંભાવના બનશે, કેટલી શક્યતા બનશે. તો તમને એવું પૂછ્યું કે ઓછામાં ઓછા 2 કાંટા, તો 2 તમને અહીંયા આપેલું છે. ઓછામાં ઓછા 2 નો મતલબ કે 2 હોય તો પણ ચાલે, 2 થી વધુ હોય તો પણ ચાલે, પણ 2 થી ઓછું ન હોવું જોઈએ. તો આ 3 અને 1 4, ટોટલ 8, આન્સર 1/2. એટલે આ પ્રમાણે બી તમે આન્સર લગભગ આપતા હશો. તો તમને જે ફાવે, બેઝિક ફાવે તો બેઝિક અને ટ્રિક ફાવે તો ટ્રિક. પણ આ તો 3 સિક્કા હતા એટલે આ પ્રમાણે બેઝિકથી થઈ જાય. બાકી જો 4 સિક્કા આપેલા હોય તો પછી આના માટે બેઝિક તમે ક્યારે પણ અપ્લાય કરી ન શકો, કેમ કે 4 સિક્કામાં 16 પરિણામ આવશે અને 16 આમ થોડી લખવા જશું. ટાઈમ હોય તો પોસિબલ છે, પણ કોઈને કોઈ મિસ્ટેક તો પછી થઈ જ જશે. ડન. તો સમજાતું હોય તો ફટાફટ કમેન્ટ કરી દેજો. બાકી આપણે જઈએ આપણા આગળના ક્વેશ્ચન તરફ. આજનો ત્રીજો ક્વેશ્ચન. ચલો આજનો ક્વેશ્ચન આ ત્રીજો, અને એમાં આપેલું છે તમને કોડિંગ ડીકોડિંગ. તમને એમ કીધું છે કે એક સાંકેતિક ભાષામાં સર્ટેન નો કોડ BFQUZJM હોય તો એ જ ભાષામાં તમારે MUNDANE નો કોડ જણાવવાનો છે. તો કોઈ વાંધો નહીં, આપણે ફટાફટ પ્લેસ વેલ્યુઝ લખી નાખીએ. 3 5 18 20 1 9 14, 2 6 17 21 26, J એટલે 10, M એટલે 13. પ્લેસ વેલ્યુઝ લખી પછી આપણને એક વસ્તુ ખબર પડી કે પહેલામાં તો -1 થયું, પણ બીજામાં +1 થયું,
ત્રીજામાં -1, ચોથામાં +1. તો આ સેમ ટુ સેમ આપણને -1, +1, -1 વાળી કન્ડિશન મળી ગઈ. આમાં કન્ફ્યુઝ થતા નહીં કે 1માંથી 26 કેમ આવ્યા. 1માંથી આપણે 1 માઇનસ કરીએ તો હવે એની પહેલાં તો કોઈ અલ્ફાબેટ છે જ નહીં ને, તો જેમ Z પછી 26 પછી 27 કોઈ નથી, તો આપણે Z પછી પાછું એથી સ્ટાર્ટ કરીશું સર્ક્યુલિંગમાં. એ પ્રમાણે એની પાછળ જઈએ તો પાછા Z, Y, X એ પ્રમાણે કાઉન્ટ કરી લેવાના. એટલે આ -1 +1 વાળી બહુ મસ્ત પેટર્ન છે. સેમ ટુ સેમ પેટર્ન આપણે અહીંયા અપ્લાય કરી દઈએ. તો સૌથી પહેલા m માંથી 1 જાય તો આપણને મળશે શું? m માંથી 1 જાય તો આપણને મળશે L. પ્લેસ વેલ્યુઝ લખી નાખું, ઈઝી પડે એના માટે. 13 માંથી 1 જાય તો 12 L. 22 એટલે V. 13 એટલે M. 5 એટલે E. એના પછી અહીંયા આવશે Z. અહીંયા આવી જશે તમારી પાસે O. અને છેલ્લે તમારી પાસે હશે D. તો LVM EZ. LVM EZOD. ઓપ્શન નંબર A. જોઈ લો. તો આ કોડિંગ ડીકોડિંગ તમને પ્લેસ વેલ્યુઝ યાદ હોય તો દાખલામાં કોઈ એટલે કોઈ જાતની પ્રોબ્લેમ ના થાય. પણ જો પ્લેસ વેલ્યુઝ યાદ નહીં હોય તો પછી બહુ પ્રોબ્લેમ થશે. કેમ કે તમે રફ શીટમાં પ્લેસ વેલ્યુ લખશો, એક એક કરીને જોશો, ઉપર મેન્શન કરશો, પ્લસ માઇનસ જોશો, બહુ ટાઈમ ટેકિંગ થશે. એટલે કંઈ પણ કરીને આ પ્લેસ વેલ્યુ યાદ કરી કાઢજો. બાકી જો ક્લાસમાં તમે આ ભણ્યા હશો તો મેં તમને આ યાદ કરાવી જશે. નેક્સ્ટ ડીઆઈ બહુ મસ્ત પૂછેલી હતી, તો આને કહેવાય ડીઆઈ. ડીઆઈ એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન. જો તમે આ ટેબલ પહેલી જ વખત જોઈ રહ્યા છો તો આ ચેપ્ટર છે એને કહેવાશે ડેટા ઇન્ટરપ્રિટેશન. અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે માહિતીનું વ્યવસ્થાપન, માહિતીનું અર્થઘટન. તમને આ પ્રમાણે કોઈને કોઈ ચાર્ટ આપેલો હોય, તમને ટેબલ આપેલું હોય, એટલે કે તમને ટેબલ ગ્રાફ આપેલો હોઈ શકે. ટેબલ સિવાય તમને આપેલો હોઈ શકે પાઈ ચાર્ટ. પાઈ ચાર્ટ સિવાય તમને આપેલો હોઈ શકે લાઇન ગ્રાફ, અથવા તો પછી બાર ગ્રાફ, અથવા તો પછી કેસ્લેટ ડીઆઈ એટલે કે પેરેગ્રાફ આપેલા હોય. તો આવા ટાઈપના કોઈ પણ ચાર્ટ અથવા તો ગ્રાફ્સ તમને આપેલા હશે અને એના પછી તમારે માહિતી જોવાની અને પાછળ જે ક્વેશ્ચન્સ આપેલા હોય એનો આન્સર આપવાનો. તો અહીંયા તમને માહિતીમાં શું આપેલું છે? માહિતીમાં તમને એવું કીધું છે કે નીચે આપેલી માહિતીનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અને ખાંડના 6 ઉત્પાદન એકમોનું ટોટલ વાર્ષિક ઉત્પાદન તમને ટનમાં આપેલું છે, લાખ ટનમાં આપેલું છે. પણ એટલે લગી આપણે એટલું લાખ ટન ને એ બધું જવાની જરૂર નથી. આંકડાઓ આપેલા છે એટલે બહુ છે. આ ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અહીંયા તમે જોયું હશે કે આ કોઈ દિવસ 1 માર્ક્સમાં ના પૂછાય. અહીંયા લખેલું છે 194 થી 197. તો 94, 95, 96, 97 એટલે 1, 2, 3, 4. 4 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. અને આ પ્રમાણે 4 પણ પોસિબલ છે, 5 પણ પોસિબલ છે. અમુક વખત તો 6 ક્વેશ્ચન પણ પૂછાયેલા છે અમુક એક્ઝામમાં. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પણ આના માટે તમને અમુક ચેપ્ટર એટલે કે પર્સન્ટેજ આવડવું જોઈએ, મધ્યક મધ્યસ્થ બહુલક આવડવું જોઈએ, અને પછી જોડે જોડે રેશિયો એન્ડ પ્રપોર્શન એટલે કે ગુણોત્તરવાળું ચેપ્ટર આવડવું જોઈએ. જોઈએ ચલો ક્વેશ્ચન્સ કેવા હોય છે. તો આ ડીઆઈનો પહેલો ક્વેશ્ચન, અને શાંતિથી ક્વેશ્ચન જુઓ. જો તમે ડીઆઈ ચેપ્ટર કર્યું હોય તો શાંતિથી જોઈને આન્સર આપવાની ટ્રાય કરો. ડેટા તમારી સામે જ છે, ખાલી ક્વેશ્ચન ધ્યાનથી વાંચો. એટલે તમને કીધું છે કે નીચે પૈકી કયા એકમોમાં આપેલા વર્ષોમાં ખાંડના ઉત્પાદનમાં સતત વધારો જોવા મળ્યો છે, કે બધામાં વધતું જ હોય એવું આપણી પાસે કયું છે. ક્યુ, એસ, યુ કે એક પણ નહીં. તો વારાફરતી ક્યુ, એસ અને યુ ચેક કરી લો, તમને આન્સર મળી જશે. ચલો ક્યુમાં તમે જોશો તો પહેલામાં જ 180 માંથી 179 બન્યું. તો ભાઈ આ તો ઘટી ગયું. તમને શું કીધું કે કયા વર્ષોમાં ઉત્પાદનમાં સતત વધારો જોવા મળેલો છે, તો ક્યુ તો આપણો આન્સર ના આવે.
યુ જોઈ લો. જો તમે યુ જોવા માટે જશો તો યુ વાળી લાઈન તો છેલ્લે છે. તો 120માંથી 122 બન્યું, વધ્યું. 122માંથી 130, આ પણ પ્લસ. હવે 130માંથી 130, પણ આ તો ઇક્વલ થયું. તમને શું કીધું? સતત વધારો. તો પછી યુ બી આપણો આન્સર ના આવે, કેમ કે 2013માંથી 2014માં જતા એ વધ્યું નથી, સેમ ટુ સેમ રહ્યું છે. ડન. એ પ્રમાણે એસ જોઈ લો. એસમાં 137માંથી 162 પ્લસ થયું, 162માંથી 173 એ પણ પ્લસ થયું, 180 આ પણ પ્લસ, પણ લાસ્ટમાં તો આ માઇનસ થઈ ગયું. તો સતત વધારો નથી, તો પછી એસ પણ આપણો આન્સર નહીં. તો આપણો આન્સર 100% આપવો શું પડશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. જોઈ લો. તો સિમ્પલ, એકદમ બેઝિક ક્વેશ્ચન. ફાવશે? ડન. કોઈના ક્વેશ્ચનમાં ડાઉટ હોય તો બિંદાસ પૂછી લેજો. બાકી આજે આગળનો ક્વેશ્ચન છે, શાંતિથી જાતે કરવાની ટ્રાય કરો. તમને એવું કીધું છે કે વર્ષ 2013 દરમિયાન એ એકમો દ્વારા થયેલ ઉત્પાદનની સરેરાશ આશરે કેટલી થશે? એટલે સરેરાશનો મિનિંગ તમને ખ્યાલ હોવો જોઈએ. સરેરાશ એટલે કે મધ્યક ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર, અથવા તમે આને કહી દો એવરેજ, અથવા તમે આને કહી દો સરાસરી, અથવા તમે આને કહી દો ઇંગ્લિશમાં મીન. તો આ જેટલા બી વર્ડ્સ લખ્યા છે, આ બધા વર્ડ્સનો મિનિંગ સેમ જ થાય છે. મિનિંગ કંઈ આવું થાય કે એક્સ બાર એટલે કે મધ્યક અથવા એવરેજ ઇઝ ઇક્વલ ટુ આપેલા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા. ડન. તો તમને શું કીધું છે કે વર્ષ 2013 દરમિયાન એ એકમો દ્વારા થયેલ ઉત્પાદનની સરેરાશ આશરે કેટલી થશે? ભાઈ એ એકમો તો તમને આમાં ક્યાં આપેલું છે જ નહીં. એનો મતલબ તમે એવો સમજો કે દરેક એકમો, કેમ કે આ 2013 તમને આપેલું છે. ક્વેશ્ચન પ્રિન્ટિંગમાં થોડાક મિસ્ટેક છે, પણ તમે એવું સમજો કે આ 2013માં આ જેટલું પણ આપ્યું હતું દરેક એકમો, આની તમારે કાઢવાની છે એવરેજ. તો ફટાફટ સરવાળો કરી કાઢો. આ 320, 160, 188, 173, 135 અને 130, તો આ બધાનો ફટાફટ સરવાળો કરી કાઢો. જો સરવાળો કરશો એટલે કેટલા આવશે? 8 ને 3 11 ને 5 16, 16 નો છગડો, વધ્યાઈ 1, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 7 14, 14 ને 8 22, 22 6 28, 28 2 30, 0, 3 1 4, 5 6 7 8 9 10 અને 11, એટલે 1106 ડિવાઈડ બાય 1 2 3 4 5 6, એટલે 1106 ભાગ્યા 6 કરીને જોઈ લો કેટલા આવે છે. 6 એકા 6, 5 0, 6 8 48, 2 6, 6 ચોક 24, 2 વધ્યા. પણ તમને આશરે કીધું છે એટલે એકચ્યુઅલ આન્સર પોઈન્ટમાં આવતો હોય તો એની આજુબાજુવાળો આંકડો તમે લઈ શકો, તો તમારો આન્સર 184. એટલે છે સિમ્પલ ક્વેશ્ચન, પણ થોડી ઘણી પ્રિન્ટિંગ મિસ્ટેક કે દરમિયાન અહીંયા લખવું જોઈએ દરેક એકમો દ્વારા, પણ અહીંયા એ એકમો લખેલા છે. બાકી આન્સર સિમ્પલ જ છે. બધાનો સરવાળો કરવાનો, છેદમાં ટોટલ સંખ્યા લખવાની. જેટલો જલ્દી તમે સરવાળો લખી શકો એટલો જલ્દી તમારો આન્સર આવશે. ચલો નેક્સ્ટ, બહુલક. તમને એવું પૂછ્યું છે કે એકમ યુ એ આપેલા વર્ષોમાં કરેલ ઉત્પાદનનો બહુલક કેટલો છે? બહુલકનો મતલબ શું થાય? એવો આંકડો જે સૌથી વધુ વખત રિપીટ થતો હોય, સૌથી વધુ વાર પુનરાવર્તિત થતું અવલોકન.
એટલે કે બહુલક. હવે યુમાં રિપીટ કોણ થાય છે? 120 તો છે નહીં, 122 બી નથી. હવે 130 હતા એ રિપીટ થાય 2 વાર એટલે 130 તમારો આન્સર. તો આમાં તો કંઈ કરવાનું બી નથી અને 1 માર્ક્સ તમારો પાક્કો છે. તો આ ડીઆઈ છે. મે બી તમારી જો એસટીઆઈની એક્ઝામમાં પૂછાઈ ગયું 5 માર્ક્સમાં તો 25માં તો 5 આ તમને અપાઈ જ દેશે. એટલા ઇઝી લેવલના હોય છે. ડન. જોઈ લો આમાં કોઈ ડાઉટ જેવું લાગતું હોય તો. એટલે આવા ટાઈપની ડીઆઈ હશે, કાં ટેબલ આપેલું હશે, કાં તમને આપેલો હશે પાઈ ચાર્ટ. જો પાઈ ચાર્ટ આવી રીતનો હોય, કદાચ તમને ખ્યાલ ના હોય તો કહી દઉં, ડીવાયએસઓની એક્ઝામમાં પૂછાયેલા છે આવા, એટલે આપણે ત્યાં બી પૂછાવાની સંભાવના તો છે જ. આ પ્રમાણે પાઈ ચાર્ટ હોય. પછી અહીંયા તમને આપેલું હોય પી, ક્યુ, આર, એસ, ટી, પર્સન્ટેજ આપેલા હોય, પછી અમુક 10%, 20%, અથવા પછી એંગલ આપેલા હોય કે આ 220 ડિગ્રી હતો, આ 50 ડિગ્રી હતો, કાં તો પછી કોઈને કોઈ પર્સન્ટેજ હોય. એના પછી એક તમને આપેલું હોઈ શકે લાઈન ડાયાગ્રામ. તો લાઈન ડાયાગ્રામ આ પ્રમાણે આપે તમને. આવા ટાઈપના ક્વેશ્ચન બી તમે જોયા હશે. પછી આ લખી નાખે કે આ પોઈન્ટ પી હતો, આ પોઈન્ટ ક્યુ હતો, આ પોઈન્ટ આર, એસ, ટી, યુ અને વી, અને પછી આંકડાઓ આપેલા હોય. ડન. અને એ જ પ્રમાણે છેલ્લે તમને પૂછી શકે બાર ગ્રાફ. તો જો બાર ગ્રાફ આ પ્રમાણે હોય, કદાચ તમે ક્રિકેટમાં એમાં જોતા હશો. આ પ્રમાણે બાર ગ્રાફ હોય. ડન. અથવા અમુક વાર કમ્બાઈન પણ આપે છે કે એક સાઈડ તમને આપી દે પાઈ ચાર્ટ અને એક સાઈડ તમને આપી દે લાઈન ડાયાગ્રામ. પછી બેનું તમને કોમ્બિનેશન પૂછે એટલે એ ક્વેશ્ચન્સ તો પછી બહુ હાર્ડ બની જશે. પણ આવા ટાઈપના અલગ અલગ ચાર્ટ આવે એટલે એકવાર ખાલી જોઈ લેજો. ડીવાયએસઓમાં પૂછાયેલા છે. ડીવાયએસઓમાં તો એવા પણ ક્વેશ્ચન હતા કે જેમાં બે પાઈ ચાર્ટ હતા, અને એક એવો પણ મેં જોયો હતો કે એક પાઈ ચાર્ટ હોય અને એક લાઈન ડાયાગ્રામ હોય. તો જેટલા પણ પીવાયક્યુ ડીઆઈના મળે એ તો બધા સોલ્વ કરી જ કાઢજો. મારાથી પોસિબલ હશે એટલા હું ક્લાસમાં કરાવી દઈશ, એટલે કે અહીંયા ઓનલાઈન તમને હું કરાવી દઈશ. એટલે આવા ટાઈપના ક્વેશ્ચન છે ડીઆઈ. ચલો ડીઆઈથી આગળ વધીએ. ચલો આ તમારો સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન. તમને એવું કીધું છે કે √8 ઉપર 1/3 ની કિંમત શોધો. તો તમને એક પોઈન્ટ ખબર હોવો જોઈએ કે જો આ પ્રમાણે લખેલું હોય ને √x, તો આનો મતલબ થાય x ની 1/2. એટલે કે જો તમને એવું લખીને આપેલું હોય કે વર્ગમૂળમાં x, તો પછી વર્ગમૂળ કાઢીને તમે ઉપર 1/2 એટલે કે અડધી લખી શકો છો. એ પ્રમાણે માની લો કે તમને આપેલું હોય ઘનમૂળમાં x, તો આનો મતલબ x ની ઉપર 1/3 થાય. આ પ્રમાણે માની લો કે તમને આપેલો હોય ચતુર્થ મૂળમાં x, તો આનો મતલબ શું થાય? x ની ઉપર 1/4 થાય. પણ આમાંથી ખાલી આપણે હમણાં આનું જ કામ છે. સેમ એઝ તમને જો આ પ્રમાણે લખીને આપેલું હોય કે x ની 2 એની ઉપર x ની 3, તો કૌંસની બહાર અને કૌંસની અંદર વાળી ઘાતનો હંમેશા ગુણાકાર થાય છે અને ઉપર શું આવશે? x ની 6. માની લો કે તમને આપેલું હોય z ની ઉપર 8 અને 8ની ઉપર પાછી 3, તો પછી થશે શું? z ની ઉપર 8 તરી 24 થશે. તો સેમ ટુ સેમ આ બંને નિયમ આમાં અપ્લાય થશે. તમને આપેલું છે √x ની ઉપર 1/3, તો √ ના બદલે તમે આમ લખી શકો 8ની ઉપર 1/2. આની ઉપર તમને કેટલી આપેલી છે? 1/3 પાછી આપેલી છે. તો આના બદલે તમે આમ કરી શકો કે 8ની ઉપર 1/2 ઇન્ટુ 1/3 ઇઝ ઇક્વલ ટુ 8ની ઉપર 1/6. ડન. એક આ પ્રમાણે કરી શકો જો આ પ્રમાણે ઓપ્શન આપેલા હોય તો.
બાકી એકચ્યુઅલમાં આનો આન્સર 8 1/6 હશે. પણ આવા તો ઓપ્શન છે જ નહીં. ઓપ્શન તો આખા અલગ જ તમને આપેલા છે. તો આને આ પ્રમાણે કન્વર્ટ કરો ને કે તમે 8નું વર્ગમૂળ કાઢો, એના પછી એનું ઘનમૂળ કાઢો. એટલે જેમ કે આને આપણે આ પ્રમાણે લખીએ કે સૌથી પહેલાં 8નું વર્ગમૂળ, એના પછી એનું ઘનમૂળ. તો આને તમે આમ બી તો લખી શકો છો કે તમે 8નું સૌથી પહેલાં ઘનમૂળ કાઢી લો, પછી એનું વર્ગમૂળ કાઢો. તો 8નું ઘનમૂળ કેટલું થશે? 2. અને 2નું વર્ગમૂળ કેટલું થશે? √2. આ થઈ ગયો તમારો આન્સર. સમજો છો? એટલે હું ખાલી એટલું જ કહું છું કે આનો સિમ્પલ મતલબ આવો થશે. 8ની ઉપર 1/2 ઘાત અને પછી ઉપર 1/3 આપેલા છે. તો આ 1/2નો મતલબ થશે વર્ગમૂળ અને 1/3નો મતલબ થશે ઘનમૂળ. છે તો બંને ગુણાકારમાં જ ને. ગુણાકારમાં હોય તો તમે જગ્યા આદલા બદલી કરી શકો. વર્ગમૂળ કાઢીને ઘનમૂળ કાઢો અથવા ઘનમૂળ કાઢીને વર્ગમૂળ કાઢો. બંને ઇઝી જ છે. 8નું તો કોઈ વર્ગમૂળ નીકળે નહીં, પણ 8નું ઘનમૂળ તો નીકળે ને. તો 8નું ઘનમૂળ કેટલું થશે? 8 કોનો ઘન? તો તમે કહેશો 2નો ઘન. અને 2નું વર્ગમૂળ કેટલું? તો 2નું વર્ગમૂળ એટલે કે √2. ડન. જોઈ લો અને કોઈ ડાઉટ હોય તો આમાં પૂછી લો. કોઈ ડાઉટ નહીં? ચલો જોઈએ આજનો છેલ્લો ક્વેશ્ચન. એટલે તમારો જે STIનું પેપર જે હતું 18-19 વાળું એ ઓલમોસ્ટ ખતમ થઈ જશે. છેલ્લા ક્વેશ્ચનમાં તમને એવું કીધું છે કે 12 પરીક્ષકો રોજના 16 કલાક કામ કરીને 18 દિવસમાં 24,000 ઉત્તર વહીઓ તપાસે છે. તો 24 પરીક્ષકો રોજના 6 કલાક કામ કરીને 36 દિવસમાં કેટલી ઉત્તર વહી તપાસશે? એટલે આ જે ક્વેશ્ચન છે એ ટોપિકનું નામ છે સાંકળનો નિયમ. અને આ સાંકળનો નિયમ એ એક ચેપ્ટરનો ભાગ છે. નામ છે સમય અને કાર્ય, એટલે કે ટાઈમ એન્ડ વર્ક. પણ આ નિયમમાં ઇક્વેશન કંઈક આવું આવે છે, m1 d1 h1 upon w1 is equal to m2 d2 h2 upon w2. તો જ્યાં m નો મતલબ થાય છે મેન, એટલે કે માણસો અથવા તો વ્યક્તિ. ડી નો મતલબ થશે ડેઝ, એચ નો મતલબ થશે અવર્સ અને ડબલ્યુ નો મતલબ થશે વર્ક. ડન. એટલે આમાંથી જેટલા પોઈન્ટ તમને આપેલા હોય એટલા પોઈન્ટ લખી નાખો તમે અને તમારો આન્સર આવી જશે. આમાં કોઈ લોજિક, કોઈ ટ્રીક નહીં હોય, ખાલી કિંમત મૂકીને જવાબ આપવાનો છે. m1 કેટલા આપ્યા? 12. d1 કેટલા આપ્યા? 18. h1 તમને કેટલા આપ્યા? 16. અને છેદમાં w1 તમને કેટલા આપ્યા? 24,000. ઇઝ ઇક્વલ ટુ m2 તમને કેટલા આપ્યા? 24. d2 તમને કેટલા આપ્યા? 36. h2 કેટલા આપ્યા તમને? 6. અને છેદમાં w2 તમારે શોધવાના છે. તો ડાયરેક્ટ તમે સામસામે ભાગ ઉડાવી શકો છો ઉડાવવું હોય તો, અને ના ફાવતું હોય તો w2 ને સૂત્રનો ઘાતા બનાવી લેજો. પણ હું સામસામે ભાગ ઉડાવું છું. તો 6 દુ 12, 18 દુ 36, 2 થી 2 કેન્સલ, 8 દુ 16, 8 તરી 24, આ 2 થી આ જશે 12 અને 12 તરી 36,000 આન્સર આવશે. એટલે જો આ પ્રમાણે ડાયરેક્ટ ભાગ ઉડાવતા ફાવતું હોય તો તમારા માટે બેનિફિટ, એટલીસ્ટ તમારી એકાદી મિનિટ બચી જાય. ના ફાવતું તો કોઈ વાંધો નહીં, આન્સર તો બી આવી જ જવાનો છે. ડન. તો આજે લગભગ તમે 20 થી 22 જેવા ક્વેશ્ચન્સ ભણ્યા અલગ અલગ 2 પાર્ટમાં. એ બંને પાર્ટ એ STIનું પહેલું પેપર હતું જે 2018 અને 19માં લેવાયેલું હતું. તો આ પ્રમાણે હજુ બાકીના જે બીજા 2 પેપર વધ્યા છે એ પણ આપણે એક એક કરીને જોઈ જ લેવાના છે. એટલે તમારી STI માટેની જે પ્રેક્ટિસ છે એ પ્રોપર થઈ જાય. અને જો STIના ક્વેશ્ચન્સ પતી જશે તો પછી DYSO, ક્લાસ 1, 2 ઘણા બધા એવી એક્ઝામના ક્વેશ્ચન છે જે STIમાં રિપીટ થવાના ચાન્સ છે. એ બધા ક્વેશ્ચન્સ આપણે જોઈશું.
બસ ખાલી લેક્ચરમાં બન્યા રહેજો અને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરતા રહેજો. ડન. તો મળીએ નેક્સ્ટ ટાઈમ. STA નું આપણે બીજું પેપર લઈ લઈશું. ચલો, થેન્ક યુ ક્લાસ. વાંચતા રહેજો.